ચેપ્ટર નંબર 3 છે ઇવાપોરેશન એન્ડ ટ્રાન્સપિરેશન. થોડી ઘણી ચર્ચાઓ આની પહેલાં કરેલી છે. જે વરાળ સ્વરૂપે બાષ્પીભવન થાય એ તમારું કહેવાય ઇવાપોરેશન. અને ઝાડવા જે લે, ઝાડ એટલે કે પૌધા જે લે, શોષી લે, એને તમારા શું કહેવાય ટ્રાન્સપિરેશન. બંનેનું ભેગું કરો તો ઘણીવાર એ શબ્દને શું લખતા હોય છે? ઇવાપો ટ્રાન્સપિરેશન. શું કહેવામાં છે? ઇવાપો ટ્રાન્સપિરેશન. એમાં બે ભાઈ છે, એક એકચ્યુઅલ કેપેસિટી અને બીજી હોય પોટેન્શિયલ. એકચ્યુઅલ એટલે શું? સમજી લો કે તમને 10 રોટલી ખાવાની એક ઈચ્છા છે, કે 10 રોટલી ખાધી, પણ આપણું પેટ જરૂરી નથી કે 10 માટે હોય, કદાચ 12 રોટલી પણ જઈ શકે. એકચ્યુઅલ અને પોટેન્શિયલ અલગ અલગ હોય છે. મતલબ કે અહીંયાથી હું કહું છું કે 2 ચેપ્ટર આજે આપણે ચલાવવાના છે. એ ખરેખર તમારો પોટેન્શિયલ છે 2 ચેપ્ટર લેવાનો, પણ તમે એકચ્યુઅલી કેટલા લેશો? એક જ લેવો તો 10 પેજ છે તો 10 પેજ નહીં લો, તમે શું લેશો? થોડું ઘણું ઓછું પ્લસ કરશો. તો એકચ્યુઅલ હંમેશા અને પોટેન્શિયલ કેવો હશે? અલગ હશે. એકચ્યુઅલ એટલે શું? રિયલ અમાઉન્ટ, જે ખરેખર લીધું તમે, જે ટ્રાન્સફર કર્યું એ. અને બીજો છે પોટેન્શિયલ. પોટેન્શિયલનો મતલબ શું છે? અમાઉન્ટ ધેટ વુડ અકર ઇફ ધ વોટર સપ્લાય વેર અનલિમિટેડ. મતલબ કોન્સ્ટન્ટ સપ્લાય આપ્યા જ કરું છું. શું કરું છું? હું કહેવાય ને તમારા ઉપર, તમને કીધું ને 2 ચેપ્ટર હલાવવાના જ છે ને હલાવવા જ પડશે ને આજે કરવાનું જ છે, કરવાનું છે. કોન્સ્ટન્ટ હું શું કર્યા કરું છું? તમારા ઉપર દબાણ, પ્રેશરાઇઝ કર્યા કરું છું. એનો મતલબ શું થઈ ગયું? પોટેન્શિયલ. શું થઈ ગયો? પોટેન્શિયલ. મોરોલેસ પીઈટી કેવો હશે? વધારે હશે. એઈટી મોરોલેસ જનરલ ગેસમાં કેવો હશે? ઓછો. કેવો હશે? ઓછો. એકચ્યુઅલ ઓછો હશે, પોટેન્શિયલ વધારે. તમે બધા જે વાંચવાની શક્તિ તમારી પાસે છે એ ઘણી છે, પણ તમે વાપરતા. હવે અત્યારે આપણે જોઈ લઈએ ફેક્ટર કયા કયા એફેક્ટ કરશે. સોલારનો મતલબ શું? અત્યારે સમજી લો, અલ્ટિમેટલી તો તમને શું જોઈએ છે? બાષ્પીભવન થવા માટે શું જોઈશે? સૂર્ય જોઈશે. અગર સોલાર નથી, સૂર્ય નથી, એમાં અત્યારનું રેટ શું થશે? ઓછો થઈ જશે. શું થઈ જશે? રેટ ઓછો થઈ જશે. જેવો સૂર્ય વધશે રેટ તમારો વધી જશે. જેમ વસ્તુ ટેમ્પરેચર સાથે. વિન્ડ વેલોસિટી પણ ઇમ્પોર્ટન્ટ બનશે, કારણ કે ગતિ જેટલી વધારે, ગતિ વધારે એટલું તમારી શક્યતા છે કે ક્યાંક ને ક્યાંક તમારું બાષ્પીભવન પણ વધારે થઈ શકે. હ્યુમિડિટી, ભેજ, ભેજ માત્રા જેટલી વધારે એટલું ઓછું થશે. ડ્રાય હશે ને તો જલ્દી, મતલબ પહેલો વરસાદ આવે, પહેલો વરસાદ તો જમીન તો એકદમ સૂકી હોય, જેવું પાણી પડ્યું બધું શું કરશે? સૂકી લેશે. સૂકી લેશે, સૂકી લેશે. અને જેવો વેટ આવ્યો, હવે જો અત્યારે જો ખાબોચિયા ભરેલા જ હશે. કેમ? કારણ કે વરસાદ આવ્યો, તડકો થતો નથી, વરસાદ આયા કરે 2 દિવસે કે 1 દિવસે એકવાર ધક્કો ખાઈ જાય, આંટો મારી જાય. બીજું સોઇલ મોઇસ્ચર, હમણાં જ વાત કરી કે પહેલો વરસાદ હશે તો જલ્દી અંદર ઉતરશે. બીજું હા, બીજું વેજીટેશન. એક તો કયા ટાઈપનું વેજી, કોઈ, કારણ કે જો અલગ અલગ ઝાડને અલગ અલગ પાણી જોઈએ, એટલે અલગ અલગ અમાઉન્ટ જોઈએ. વધુ જોઈએ, કોઈકને ઓછું જોઈએ. અગર વધુ જોઈએ છે, જલ્દી શોધશે, વધારે શોધશે, ફળ ને એવા બધા જેના મૂળિયા બહુ જ અંદર ઊંધી હોય, એ શું કરશે? પાણી ગમે ત્યાંથી શોધી લેશે, આજુબાજુ ગમે ત્યાં હશે એ શું કરી લેશે? ઉપાડી લેશે. પછી વાત કરીએ વોટ ઇઝ ઇન્ફિલ્ટ્રેશન. કારણ કે ઇવાપો ટ્રાન્સપિરેશન પછી જે વસ્તુ પાણી ક્યાં જાય છે? ઇન્ફિલ્ટ્રેશન જમીનમાં જાય. ક્યાં જાય? ક્યાં જાય? જમીનમાં. ઉગ્યું ઉપર બાષ્પીભવન થઈને, બાકીનું પાણી ક્યાં ગયું? નીચે ગયું. અને ત્રીજું જે પાણી જશે એ રન ઓફ જશું. એની પછી એની પણ ચર્ચા કરી. પહેલાની ઇન્ફિલ્ટ્રેશનની વાત કરી લઈએ. ઇન્ફિલ્ટ્રેશન મપાય કઈ રીતે એની પણ ચર્ચા કરી લઈએ. પ્રોસેસ બાય વિચ વોટર ઓન ધી ગ્રાઉન્ડ સરફેસ એન્ટર ઇન્ટુ ધી સોઇલ. એટલે કે સોઇલની અંદર જાય છે પાણી, એને શું કહેવાય? ઇન્ફિલ્ટ્રેટ કહેવાય. શું કહેવાય? મતલબ પાણી અહીંયાથી નાખ્યું, જમીનમાં જે જતું રહ્યું એને શું કહેશું? ઇન્ફિલ્ટ્રેશન કહેવાય. શું કહેવાય? શા માટે જરૂરી છે આપણા માટે? જેટલું પાણી અંદર ગયું, રોડ ઉપર પાણી ઓછું હશે, સરફેસ ઉપર રન ઓફ કેવું થશે? ઓછો થશે. સમજી લો કે અહીંયા એક વરસાદ આવ્યો, આ તમારી જમીન છે. સમજી લો કે નીચે જવાની તમે ના પાડી દીધી છે, તો બધું ક્યાં ગયું? રન ઓફ તરીકે જ ગયો. આ કહેવાય રન ઓફ. અગર એમાંથી અમુક પાણી ક્યાં ગયું? તો રન ઓફ ઓટોમેટિક શું થઈ જશે? ઓછો થઈ જશે.
રિચાર્જ ગ્રાઉન્ડ વોટર એન્ડ એક્વિફાયર, કારણ કે જમીનમાં જશે તો ગ્રાઉન્ડ વોટર શું થશે ઇન્ફ્લુઝ સોઇલ મોઇસ્ચર વિચ એફેક્ટ ક્રોપ ગ્રોથ એન્ડ ઇવાપો, શું કરશે ક્રોપનો ગ્રોથ ઇન્ક્રીઝ કરશે, સાથે સાથે સોઇલ મોઇસ્ચર વધારશે, શું કરશે સોઇલ મોઇસ્ચર, સોઇલમાં પાણી હશે તો ઝાડ પોતાની રીતે શું કરશે, વરસાદ સારો થાય તો શું થાય ઝાડ વધી આવે, કેમ વધી આવે કારણ કે એ પાણી પોતાની રીતે એબ્ઝોર્વ કરશે, કારણ કે ઉપર આમ તો ડ્રાય હોય, ઉનાળો જે હશે એ તો ડ્રાય હશે, પણ જેવું ચોમાસું આવ્યું વરસાદ આવ્યો પાણી થોડુંક અંદર ગયું તો ત્યાંથી શું કરી લેશે ઝાડ પોતા તમારા લઈ લેશે. એમાં પાછા બે ટર્મ આવશે, ઓનામાં હતું ને પોટેન્શિયલ એક હતો ને એક એકચ્યુઅલ હતો, અહીંયા એવું જશે એક પોટેન્શિયલ હશે ને એક એકચ્યુઅલ હશે. પોટેન્શિયલ મતલબ શું થયો કેપેસિટી, અને બીજો છે એ રેટ. અગર પ્રિસિપિટેશન વરસાદની ઇન્ટેન્સિટી આઈ કહેવાય, શું કહેવાય ઇન્ટેન્સિટી આઈ કહેવાય. અગર ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કરતા વધારે હશે અગર વરસાદ તો રનઓફ થશે, શું થશે રનઓફ થશે, અને જો વરસાદ તમારો ઓછો હશે તો ઇન્ફિલ્ટ્રેશન થવાની ચાન્સીસ વધારે હશે. એટલું rate at which water enters the soil with the given આ કે છે મેક્સિમમ કેટલું એબ્ઝોર્બ તો આવે એકદમથી કે 10 જાતના શાક છે વરસાદની ઇન્ટેન્સિટી વરસાદની મેઇન કામ શું હશે યાદ રાખવાનો એમએમ હતો તો સિચ્યુએશન હવે પાણી ભરાઈ ગયું નથી હવે બધે તો પછી અંદર સિસ્ટમ થઈ જાય ઝીરો તો હવે ઓછું થઈ જાય એટલે લખ્યું છે બટ ડિક્રીસીસ. if rainfall intensity જો હમણાં થોડી વાર પહેલા વાત કરી ઇન્ટેન્સિટી વધારે છે અગર કેપેસિટી કરતા રન ઓફ થશે, શું થશે રન ઓફ, કારણ કે તમારી વધારે વસ્તુ પડી છે વધુ જમવાનું છે તમારી પેટની કેપેસિટી ઓછી છે વેડફાઈ જશે ને વેડફાઈનો શબ્દ શું લે સર એફએસ રન ઓફ ને રન ઓફ ઇમ્પોર્ટન્ટ છે એના માટે તો સૌથી પહેલા બનાવી છે એનાથી કે પાણી લીક ન થાય. હવે જો પાણી લીકેજ થવા તો બધું સવારે ઉઠીને નહીં હોય લોટો પર પાણી નહીં હોય. sandy soil have higher capacity કહેવાય ને આ સેન્ટ જે આપણે સ્ટ્રક્ચરની અંદર યુઝ વેજીટેશન મૂડીની અંદર
સોઇલ નીચે કરશે, જેટલું ડ્રાય હશે એટલું વધારે. કઈ રીતે યુઝ થાય છે? માટી હશે તો શું થશે? ઇન્ફિલ્ટ્રેશન ના ચાન્સીસ હશે. એટલે પેલા જમીનો યુકે અથવા તો મેં કોઈ 2-3 ના નામ લીધા હશે. રન ઓફ ના ચાન્સીસ કેવા હોય છે? ત્યાં વધારે હોય છે. ઇન્ફિલ્ટ્રેશન ના ચાન્સીસ કેવા હોય છે? આફ્રિકન કન્ટ્રી છે. અને નીચે ઉતરવાના ચાન્સીસ શું હોય છે? ત્યાં વધારે હોય છે, કારણ કે વેજીટેશન ત્યાં વધારે છે. રેઇનફોલ કેરેક્ટરિસ્ટિક, ઇન્ટેન્સિટી અને ડ્યુરેશન બહુ જ એક ક્યાં હોય? ધીમી ધારે જે વરસાદ આવે ને એ ક્યાં જાય? નીચે જાય. હવે એને મેથડ માપવા માટે આખી એક છે. પેલા નામ યાદ રાખીએ, ઇન્ફ્લેટોમીટર. રિંગ નો મતલબ શું? રિંગ છે શું છે? રિંગ. અગર બે યુઝ કરીએ છીએ, ડબલ રિંગ કહેવાય. ડબલ રિંગ. ડબલ રિંગ નો મતલબ શું કરશું? આવું સિલિન્ડર ટાઈપનું છે રાખ્યું હોય, એની અંદર ઉપરથી વરસાદ આપ્યો છે, તો શું કરશે? અમુક પાણી નીચે જશે, પાણી વેડફાઈ જશે. એ શું કરશે? અમુક સમયે કેટલા ડ્રોપ તમારા ઓછા થયા અથવા તો ગયા એને શું કરશે? કાઉન્ટ કરશે. પહેલા તો એને શું કહેવાય? પ્રેક્ટિકલ મેથડ, એટલે કે ફિલ્ડ મેથડ. શું કહેવાય એને? પ્રેક્ટિકલ. અથવા તો જો આગળ આવશે સિમ્યુલેટેડ કહેવાય એને. એ થિયોરિટિકલ મેથડ છે, એ પ્રેક્ટિકલ મેથડ નથી. જ્યારે આ છે એ તમારી કેવી છે? ફિલ્ડ મેથડ છે. ટુ કોન્સન્ટ્રેટિક મેટલ રિંગ એન્ડ ડ્રીવન ઇન્ટુ ધી, બે છે નાખી દીધા અંદર. વોટર ઇઝ પોર્ડ ઇન્ટુ બોથ રિંગ્સ. પાણી શું કરશે? બેમાં નાખશું. જોજો, અહીંયા પણ નાખશું અને અહીંયા પણ નાખશું. બે જગ્યાએ પાણીને શું કરી નાખ્યું? ભરી નાખ્યું. માપશું એકને જ, જોજો ફરીથી બોલું છું, નાખશું બેમાં, માપશું એકને. જો ઓનલી ઇનર રિંગ ઇઝ મેઝર્ડ. તો જમીનમાં તો અહીંયા શું થશે? લેવલ ઓછું થશે ને. પાણી ભરીને રાખ્યું તો ધીમે 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 નીચે ગયું તો પાણી હું કરે? મેજર કરી લઈશું. ઇનર રિંગ પોસિબલ ન હોય તો જ તમને શું કરવાનું? but less accurate. Where use double ring setup isn't good. Simulated rainfall over a test plot. ટેસ્ટ પ્લોટ નો મતલબ ગેમ તો રમ્યા જ બધા ગાડી આવે, ખબર ને? બંદૂકો ગાડી બાડીઓ આવે, એ બધા શું? સિમ્યુલેટર. શું છે? સિમ્યુલેટર. એના જેવું જ એક્ટ કરે હોય તો નહીં ને, ગાડી દોડાવે જેમને તેમ, તો એ કાંઈ એકચ્યુઅલ થોડી છે. એ શું છે? સિમ્યુલેટર છે. એવું જ ટ્રાય કરીએ કે શું કરીએ? વરસાદ નાખીએ, એનામાં જોઈએ માટી અલગ અલગ નાખેલી હોય, એનામાં જોવાનું કે ક્યાંથી કેટલો વરસાદ નીચે સુધી જાય છે અને મેજર કરી લેવું. પણ એ બધું કહેવાય શું? થિયોરિટિકલ. સાચી જમીન તો નહીં જોઈ. હું મોડલિંગ કહેવાય ને, બીજી ભાષામાં શું કહેવાય? સાચું નહીં. એટલે જ એને શું કહેવામાં આવે છે? ઇનડાયરેક્ટ મેથડ. કેવી કહેવાય? એનામાંથી નહીં, મિત્ર ઇનડાયરેક્ટ કહેવાય એને. શું કહેવાય? ઇનડાયરેક્ટ. બીજું છે ટેન્શન ઇન્ફ્લેટોમીટર. પહેલા તો આનો કન્ડિશન કહી દઉં. ટેન્શન નો મતલબ શું આવે છે ને? ફ્લુઇડ મિકેનિક્સમાં એક વસ્તુ, પાણી આમાં યાદ આવતો કેવું જતું હતું? ઉપર જતું હતું. ત્યારે મેં કહેતો હતો નાની ટ્યુબ લઈએ, બહુ મોટા પાત્રની અંદર ટ્યુબ નાખો તો શું થઈ જાય? તમને ઉપર ધક્કો આપે. શું આપે? ઉપર ધક્કો આપે. ડ્યુ ટુ ધ ટેન્શન એ શું થાય છે? શું થાય છે?
રાઈટ કીધું થશે નહીં મેજર કરી લેશું મેજર અંડર અનસેચ્યુરેટેડ ઇન્ફિલ્ટ્રેશન અંડર એવું શબ્દ કહેવાય ને નેગેટિવ નેગેટિવ એટલે કારણ કે અગેન્સ્ટ ગ્રેવિટી કામ કરે છે શું કરે છે યુઝફુલ ફોર સ્ટડીંગ કેપિલરી મેં હમણાં જ નામ આપ્યું તમને પૂછશે કેપિલરી ફ્લોમાં મેજર કરવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ જશે ટેન્શન અને કેપિલરી ઠીક છે રાખીને શું કરે જનરલી ઉપરની તરફ શું કરશે ઉપરની ઊંધું થયું ને ગ્રેવિટી તમને નીચે લઈ જાય આ કેવું કરશે સોઇલ બે થી ઓછા લો નો મતલબ 2 થી 12 મીડિયમ નો મતલબ 12 થી 25 હાઈ કેટલી વધારે પાણી કોણ લઈ જશે સેન્ડ હશે તો સેન્ડ યાદ રાખ્યું ડીપ સેન્ડ અહીંયા શું હશે ક્લે હશે જેમ જેમ ક્લેનું પ્રમાણ ઓછું કરીશ ક્લે એટલે માટીનું પ્રમાણ ઓછું કરતો જઈશ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી શું એટલે પ્રશ્ન એવું પૂછે ક્લે ઇન્ફિલ્ટ્રેશન વધશે કે ઘટશે ક્લે વધારે છે તો સેન્ડ વધારે હશે તો વધશે એટલે જ આપણે ફિલ્ટરની અંદર સેન્ડ રાખી ક્લે ન રાખી સેન્ડ વધુ આટલું યાદ રાખવાનું બાકી એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ યાદ ના રહે તો કોઈ વાંધો શબ્દ આવશે એક ફાઈ ઇન્ડેક્સ કે શું ડબલ્યુ ઇન્ડેક્સ ફાઈ ઇન્ડેક્સ એટલે શું એ જ શું આવ્યો વરસાદ હશે કે વચ્ચે જે પણ રન ઓફ થ્રુ જતું રહ્યું થઈ ગયો રન ઓફ થયું આવ્યું સમજી લો કે તમારી પાસે ટોટલ 50 જેટલું પાણી આવ્યું એમાંથી રન ઓફ જમીનમાં કેટલું હશે લઈ લીધું એને શું કહેવાય છે જોવાનું મેજર કરો શું કરશે યાદ રહેશે તમને પૂછશે હું ઇન્ફિલ્ટ્રેશન મેઝરમેન્ટ માટે કયા કયા ઇન્ડેક્સ વપરાય એક આવે ડબલ્યુ અને બીજું આવે રહેશે એક આવે ડબલ્યુ અને બીજો કયો આવશે જે કરો કાઢી નીચે લખતા યોગ્ય લાગે એવા ઠીક છે બાકી બધું લખવું હોય દેટ્સ અપ ટુ યુ બટ મેઇન છે એ લખવાનું ઠીક છે